જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતાના ચોરા ખાતે શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા માગશર સુદ 7મી હારમાળા જયંતી ઉજવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્ય સંજયભાઈ કોડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ખાસ હાજર રહી નરસિંહજીની કૃષ્ણ ભક્તિને યાદ કરી હતી। ચોરા ટ્રસ્ટ પરિવાર દ્વારા માનવંતા મહેમાનોનું સન્માન સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું। બહુ મોટું ફંક્શન પણ રાખ્યું છે। અમને તો સાક્ષાત એટલા માટે અમારા રાધેશ્યામ અમે રાધેશ્યામને અને સાક્ષાત કૃષ્ણ ભગવાને લીધા હતા અને ત્યારે એવું કીધું હતું અને બાજુમાં નરસિંહ મહેતા બેઠા હતા કે તારે ભજવો હોય ને તો નરસિંહ મહેતાને અમે આજે પણ અમારે રાધેશ્યામના સત્સંગની અંદર જે પણ ભગવો ગવાય છે રાધેશ્યામજીએ લખ્યા છે, પણ એમાં નરસિંહ મહેતાના એ સમયના એવડા મોટા કવિ હતા, આપણે કલ્પના પણ ન કરી કે એટલી હદ સુધીની રચનાઓ આજે પણ દેશમાં ફરીને નાગર જ્ઞાતિના દરેક મિત્રોને પણ ખૂબ આભાર માનું, પ્રમુખશ્રીનો આભાર માનું। આજે મંદિરના બી દર્શન થયા અને ખૂબ સરસ રીતે અત્યારે સરસ મજાનો ભજનનો કાર્યક્રમ પણ છે। ફરીને આજના દિવસે 570મી નરસિંહ મહેતાની જન્મ દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।